જય સદગુરુદેવ. સચ્ચિત આનંદ સ્વરૂપ ભાગ 14 સાખી લઈએ. અનુભવ થાય રમા તો જેમ છે તેમ જણાય. પરમ ગુરુ કહે નિજ પ્રકાશ જાણ્યા વિના જીવતને કાંઈ નથી મળ્યું ગણાય. હો જીવતને કાંઈ નથી મળ્યું ગણાય. સાખીમાં સંતો સમજાવે છે, હે માનવ, સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી નિજ કે આત્માના પ્રકાશને જાણ્યા વિના હે જીવ તને કાંઈ મળ્યું નથી તેવું ગણાય. જો શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા ઉરમાં કે હૃદયમાં અનુભવ થાય પરમ પ્રભુનો તો જેમ છે તેમ જણાય. એટલે મનનું અભિમાન અને મારાની વાસના સર્વ જતી રહે છે અને એક આત્મ ભાવ જ આવે હૃદયમાં. તેમાં ગંગા સતી કહે છે ને વાણીમાં, અને મારું ઈ તો મનનું છે કારણ પાનબાઈ. મન જ્યારે મરી જોને જાય રે. સાખીમાં સંતો સમજાવે છે તેમ ગંગા સતી વાણીમાં સમજાવે છે પાનબાઈને અને જગતના માનવને. હે પાનબાઈ, હું એટલે અભિમાન અનેક પ્રકારનું, મારું એટલે વાસના કે મમતા તે મનનું કારણ છે. મન જ નચાવે છે ને મોહ વિકારમાં. નાભીએ ત્રિગુણી માયાના 8 તત્વ કે અષ્ટકમળદળ વચ્ચે મન બેઠું છે. જેવા તત્વ પર મન બેસે તેવું જીવ વિચારે, બોલે અને જીવે. હે પાનબાઈ, તમે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરો એકાંતે બેસીને, તો જીવતા મન માયા બંને મરી જશે. એટલે હતું તેમ જ દર્શાશે. સર્વમાં એક પરમાત્માના ઘરનો આત્મા છે તેવો ભાવ પ્રગટ થશે હૃદયે. તેવું ગંગા સતી પાનબાઈને અને જગતના માનવને સમજાવે છે. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, મન તું માનય મારી વાત છોડી દે કર્મના લાડા રે. બ્રહ્મ વિચાર હૃદયમાં તારો રે ત્યજ વિષય સગડા રે. બ્રહ્મ વિચાર હૃદયમાં તારો રે ત્યજ વિષય સગડા રે. સાખીમાં ગંગા સતીની વાણીમાં અને અમારા સદગુરુની વાણીમાં ત્રણેયમાં સરખું જ સમજાવે છે. તો હે માનવ, પેલા કોઈ સત્યજ્ઞાની સદગુરુના શરણ પકડો. તે તમને પરમાત્માના ચિહ્ન દર્શન કરાવી સમજાવશે. જે પરમાત્મા પુરુષમાંથી અક્ષર પુરુષની ઉત્પત્તિ થઈ છે. તેને સંતો અજાયો કહે છે, એટલે મા વગરનો દીકરો, પાછો ચામડા વિનાનો. તે પણ આપણી ચર્મદ્રષ્ટિથી બતાવે છે. અને સોહમ પુરુષે તેની નકલ કરી માયા શક્તિને ઉત્પન્ન કરી. પછી ત્રણ ગુણને જન્મ આપ્યો, જે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ કહેવાય. તો આ બધું સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરો, સત્ય જ્ઞાની સદગુરુના સદા શરણે રહીને. તો જીવતા જ મનમાયા બંને મરી જાય છે અને હતું તેમ જ દર્શાશે. અને સર્વમાં એક પરમાત્માના ઘરનો આત્મા રહે છે તેવો ભાવ હૃદયે પ્રગટ થાય. તો અમારા સદગુરુ કહે છે, હે જીવ, તું મન નિશ્ચય કરી માન અમારી વાત, જે આત્મકલ્યાણ કરવાની. છોડી દે 3 લોકના કર્મના લાડા, જે લોભ, મોહ, લાલચ, અભિમાન, ઈર્ષા અને મારા તારાના રાગ દ્વેષ
વગેરે. હે જીવ, તમે બ્રહ્મ વિચાર હૃદયમાં ધારો, ત્યજો વિષય સઘળા, શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને. તેવું અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, સંતોની વાણીના શબ્દો. તેવી જ રીતે કબીર સાહેબ કબીર બીજક હિંડોળામાં સમજાવે છે. ક્યારેક ઊંચે ક્યારેક નીચે, સ્વર્ગ રે લોક જાય, અતિ ભ્રમિત ભરમઈ ચકવા, સમજુ ન ઠહેરાય હો, સમજુ ન ઠહેરાય. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ કબીર સાહેબ કબીર બીજક હિંડોળામાં સમજાવે છે. હે મન, તું માન મારી વાત, આ માયાવી હિંડોળા અતિ ભ્રમિત છે. હે જીવ, તું મેલી દે કર્મના લાડા, તને મનુષ્ય અવતાર વારે વારે મળતો નથી. આ મન ત્રિલોકીનું એવું છે, તે વહ્યા જ કરે છે. એટલે ક્યારેક ઊંચે તો ક્યારેક નીચે પણ પછાડે, વળી ક્યારેક સ્વર્ગલોક જાય તો ક્યારેક કર્મ કરી નર્ક પણ મળે. સાચું પરમધામ મળતું નથી તો ત્યાં કોણ રોકાય? તેવું કબીર સાહેબ કબીર બીજક હિંડોળામાં સમજાવે છે. તો સમજો વાલા, વારે વારે જન્મીને આ મોહરૂપી હિંડોળો મન થકી ડગમગ ડોલા ખાય છે, કર્મ કરી કરીને. સત્ય જ્ઞાની સદગુરુ સંત સત્ય જ પરમાત્માનું જ્ઞાન સમજાવે છે, છતાં જીવના મન માનતા નથી આત્માનું કલ્યાણ કરવામાં, અને મનના હરખ શોકમાં જીવન પૂરું કરી નાખે છે. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, સતના બેડા ડગે નહીં ડોલે, ભવસાગર માતરે, કોઈ એક વાર શરણે આવે, સતગુરુ પાર કરે. કોઈ એક વાર શરણે આવે, સતગુરુ ત્યાં પાર કરે. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી લઈએ. સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. સતરે સંગત સતની રે, સંગત સત પુરુષની કરીએ રે, શુભ ભક્તિ ભગવાનની રે, દ્રઢ કરી તારીએ રે, સતરે સંગત સતની રે. હે માનવ, અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે, તમે કોઈ સત પરમાત્માને પામેલા કે પરમાત્માના અંશ અવતારી સદગુરુનો સંગ કરો કે શરણ પકડો, તે તમને પરમાત્માના ચિહ્ન દર્શન કરાવી સમજાવશે કે પરમાત્મા શબ્દ સુરતાથી કે આકાશવાણીથી એકના અનેક કેવી રીતે થયા. તે બાકી કહેવાતા સંતો ભાઈ દેવોના મંત્ર આપી સીધા શરીરમાં ગોતવા મોકલે છે, વળી સંતોની વાણીની ઓથ લે. પણ સંતોએ નેણે નીરખી પછી પિંડમાં પ્રભુ ભજન કરવાનું કહ્યું છે, જોયા વિના ભજવો કે ને. ઘણા શાસ્ત્રોના આધારે વાતું કરતા હોય, દેવોની વળી સંતોની વાણીની ઓથ લે અને શરીર પર ડ્રેસ બદલે સંત કહેવડાવવા માટે. ઘણા સ્વામિનારાયણ કહેતા હોય તો તેને કહો ખાલી બોલવાથી સ્વામિનારાયણ કે અક્ષર પુરુષ કે સોહમ પુરુષ કે જય યોગેશ્વર કે કૃષ્ણ કે સંતો તેને બીબું પણ કહે છે. એટલે બોલે કે સીધા શરીર બોલે કે સીધા શરીરમાં ગોતવા ગઈએ મળતા નથી. અમે તો અમારા સદગુરુના શરણે જઈને નિરખીને વાત કરીએ છીએ. અમે પ્રગટને માનીએ જ છીએ,
તો હે માનવ, તમને કોઈ સત્યજ્ઞાની સદગુરુ મળે તો તમને પણ બતાવશે તમારી ચર્મદ્રષ્ટિથી. બાકી આખી જિંદગી ગોતવામાં કે બોલવામાં પૂરી થઈ જશે, પણ 3 લોકનું સંચાલન કરે છે તે સ્વામિનારાયણ કે સોહમ પુરુષ મળશે નહીં. અને જો તમારે આત્માનું કલ્યાણ કરવું હોય, 1,84,ના ચક્કરમાં ફરવું ન હોય, તો 3 લોકથી ન્યારું આત્માનું ઘર પરમાત્માનું છે. તે સત્યજ્ઞાની સદગુરુ આપણી ચર્મદ્રષ્ટિથી ચિહ્ન દર્શન કરાવે છે પરમાત્માના. અને પરમાત્મા ક્યારેય પૃથ્વી પર અવતાર ધરતા નથી. અવતાર દેવો યુગે યુગે ધરે છે. તો હે માનવ, સંગત કોઈ સત્યજ્ઞાની સદગુરુની કરો તો સાચી ભક્તિ થાય નેણે નીરખીને. અને મન નિશ્ચય કરી ઉર્મા ધારો રામ નામને. એટલે સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરો પોતે પોતાનામાં જ. એટલે કર્મ બળે બ્રહ્માગ્નિમાં. કર્મથી જ દેહ છે ને, ઉચ્ચ નીચ ઘરે, કોઈ રાજા કોઈ રંક, પણ આત્મા સર્વમાં એક. એટલે વાલા, કર્મનું વિચારો, ખોટી દેખાદેખીની ભક્તિ છોડો, પાછી અનુમાન અને અંધશ્રદ્ધાએ. એટલે જોયા વિના ભજે તો મળે, તમે જ વિચારો. અમે કહીએ તેમ નહીં, એટલે મનન કરજો. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, કર્મના લેખા મટે કેમ કરીને, કર્મના લેખા મટે તો કેમ કરીને રે, સકળ ત્યજી નામ સમરે, કર્મના લેખા મટે એમ મારા ભાઈ રે. હે માનવ, જેમને જન્મ મરણના મહાદુઃખમાંથી બહાર નીકળવું હોય, તો આપણે કરેલા કર્મ અનંત જન્મના અને બ્રહ્મા અગ્નિમાં બાળવા પડે કોઈ સત્યજ્ઞાની સદગુરુના શરણે જઈને. તો અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે, હે મારા ભાઈ, કરેલા કર્મના લેખા કેમ કરીને મટે કે બળે? તો 1000 કામ છોડી કે સકળ ત્યજી સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું કે નામ સુરતાનું પ્રભુ ભજન કરે એકાંતે બેસીને, તેના કર્મ બ્રહ્મા અગ્નિમાં બળે ભાઈ. જો બાલા મીરાબાઈ કહી ગયા ને વાણીમાં કે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, તો કર્મ બળ્યા હોય તો જ કહે ને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને. તેમને પણ સંત રવિદાસનું શરણું લીધું હતું ને, કોઈ નાત જાત જોયા વિના. હરિના દેશમાં નાત જાત નથી ને, સર્વ પરમપિતા પરમાત્માના ઘરના પરમપિતા પરમાત્માના ઘરના અંશ આત્મ જ છે ને. એટલે સંતો આત્માનું જ કલ્યાણ કરવાનું કહે છે ને વાણીમાં. તો જીવ દેહ સુખી કરવા કે ધન વૈભવનું સુખ લેવા માટે કહેવાતા સંતો ભાઈ પાસે જાય છે. હાલા, સુખની આશા છોડો, કર્મથી એક કટકો વધારે મળતો નથી. અને દેહ દુખી તો કર્મથી છે, તો સુખ ક્યાંથી હોય? એટલે જીવ કર્મ પ્રમાણે કોઈને કોઈ રીતે દુખી છે. અને ખોટું લૂંટાવાનું છોડો, કહેવાતા સંતોભાઈ પાસે. અને કોઈ સત્યજ્ઞાની સદગુરુના શરણ વિના કર્મ બાળવાનો બીજો કોઈ ઉપાય નથી 3 લોકમાં. આખા 3 લોક કર્મથી ભરેલા છે. તેમાં દેવો પણ આવી ગયા. યુગે યુગે જુદા જુદા નામે અવતાર ધરે છે ને, કોઈ એક જ ઘરના દેવ કે દેવી. તેના ઘર પણ અમારા સદગુરુ પ્રગટ બતાવે છે. આગળ કહ્યું ને, પ્રગટને જોઈને ભજો. અમે પ્રગટને માણીએ છીએ. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. અંધશ્રદ્ધા અને અનુમાન છોડો 3 લોકના. સદગુરુની આગળની વાણી લઈએ. શાંતિ રાખી સંશય દૂર કરી, કર્મનો ત્યાગ કરીએ રે, સેવીએ વિદાન વળી ચરણ કમળ પખાડી,
સત રે સંગત રે સતની રે સંગત સત પુરુષની કરીએ રે સત રે સંગત સતની રે. અમારા સદગુરુ સમજાવે છે, હે માનવ, કોઈ સત્ય જ્ઞાની વિદ્વાન સદગુરુ સંતના શરણા સેવીએ, તે આપણી ચર્મદ્રષ્ટિથી પરમાત્માના દર્શન કરાવશે અને સમજાવશે કે પરમાત્મા શબ્દ સુરતાથી કે આકાશવાણીથી કર્મ પ્રમાણે એકના અનેક કેવી રીતે થયા. તે તો તેવા સત્યજ્ઞાની સદગુરુના ચરણ પખાડીએ એટલે તેમના ચરણોમાં માથું ઝુકાવી નમન કરો અને ધીરજ ધરી કે શાંતિ રાખી સત્સંગ સાંભળીને મનના સંશય દૂર કરો કે તેમને કોઈ પ્રત્યે જુદાપણું હોય નહીં. તે તો સર્વને આત્મભાવે પરમાત્માનું જ્ઞાન સમજાવતા હોય છે. પછી જેવી જેની લગ્ની કે જિજ્ઞાસા પ્રભુ ભજવાની કે આત્માનું કલ્યાણ કરવાની. પછી અમારા સદગુરુ કહે છે, શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી કર્મનો ત્યાગ કરો કે કર્મ બ્રહ્માગ્નિમાં બાળી નાખો. કર્મથી જ દેહ છે ને ઉચ્ચ નીચ કે 84ની ખાણીમાં. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, ભૂલ્યો મન ભમરાતો ક્યારે ભમ્યો દિવસ રાત રે ભૂલ્યો મન ભમરાતો ક્યાં ભમ્યો. માયાના બંધાયેલ પ્રાણીઓ સમજ્યો નહીં શુદ્ધ વાત રે ભૂલ્યો મન ભમરાતો ક્યાં ભમ્યો. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે, હે જીવ, મનુષ્ય અવતાર ધરીને મનથી જીવ તું કોઈ સત્યજ્ઞાની સદગુરુના શરણ વિના આત્માનું કલ્યાણ કરવાનું ભૂલે છે. તો હે મન, તું ભમરાની જેમ ક્યાં ભમ્યો દિવસ અને રાત. હે જીવ, તું કર્મ થકી માયાના બંધાયેલા પ્રાણી કે જીવ છો, એટલે કર્મ વિના દેહ ન હોય. તો સત્યજ્ઞાની સદગુરુ કર્મ બ્રહ્માગ્નિમાં બાળવાનું કહે છે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને. તો તે શુદ્ધ વાત સમજ્યો નહીં એટલે તો વારે વારે દેહ ધરવા પડે છે માનવ પછી 1,84ની ખાણીમાં. તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા સંતોની વાણીના શબ્દો. સદગુરુની આગળની વાણી લઈએ. બ્રહ્મ એક અંક સાધી રે કરી નિત્ય આરાધ્યે રે શ્રુતિમાં શિરોમણી બોલે રે તેને સૌરે ઉચારીએ રે સત રે સંગત સતની રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે શબ્દ સુરતાનું પ્રભુ ભજન નિત્ય કરો. એક બ્રહ્મ પરમાત્મા સુરતાથી એક બ્રહ્મ પરમાત્મામાં સુરતાનો દોર સાધી નિત્ય પરમ પરમાત્માને સુરતાથી આરાધીએ અને શ્રુતિમાં કે દેવોમાં કે ગોવિંદમાં પણ એક શિરોમણી પરમ પરમાત્મા જ બોલે છે. તો હે માનવ, એક પરમ પરમાત્માને જ સૌ ઉચ્ચારીએ શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, ભજ મન એક ગુરુ ગોવિંદને રે પલમાં કરે છે રે ન્યાલ રે
ભજ મન એક ગુરુ ગોવિંદને. આ સંસાર સ્વપ્નની માયા, વેડફાઈ જાય સકળ ખ્યાલ રે, ભજ મન એક ગુરુ ગોવિંદને. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. હે મન, તું શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી એક ગુરુ ગોવિંદ પરમ પ્રભુને ભજ, તે પલમાં ન્યાલ કરે રામ નામથી. આ સંસાર સ્વપ્નની માયા છે, એટલે ઘડી પળની જિંદગી છે. તેમાં દિવસ પછી દિવસ જતા રહે છે મારા તારામાં, એટલે સકળ દિવસો વેડફાઈ જાય છે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કર્યા વિના. એટલે પાછી નવી માં કે માનવી, માં નવી એટલે મનુષ્ય જન્મ પછી 84ની ખાણીમાં કર્મ સંજોગે નવી માં મળે છે. કહે છે ને સંતો, કર્મના લેણ દેણે ભેગા થાય છે, જીવને હોય તેની તેજમાં મળતી નથી. કાં તો તેવું કહે છે સંતો વાણીમાં, વેલા નાવ છૂટ્યા રે, ભવે ભેળા નહીં થાય રે. એ રે વેલાડીએ દગો દીધો મોરી સૈયર રે, વેલા નાવ છૂટ્યા રે, ભવે ભેળા નહીં થાય રે. હે માનવ, વેલાના એટલે કર્મ સંજોગે ભેગા થયા તે પાછા ભવમાં કે આવતા જન્મમાં ભેગા થતા નથી. એટલે નવી માં કે બાપ કે દીકરા દીકરી કે પતિ પત્ની ભેગા થતા નથી. ચામડા બદલી નાખ્યા, આત્મા તો અમર જ છે. પછી કહે છે, એ વેલડીએ એટલે માયા નારીએ દગો દીધો મારી સુરતાને, એટલે બીજે કર્મ બાંધવા ગઈ કોઈને કોઈ રીતે, એટલે લોભ, લાલચ, સ્વાર્થ અને ઈર્ષા કે આશા તૃષ્ણા વગેરેમાં. એટલે ગમે ત્યાં જીવ મનથી કર્મ બાંધવા જાય છે. કાં તો કર્મ બાંધીને અવતાર મળેલો છે, એટલે કર્મ વિના દેહ નથી. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો, અને કર્મ બાળે તેવા સત્ય જ્ઞાની સદગુરુના શરણ સદા સેવો, શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને. નહીં તો વારે વારે જુદી જુદી યોનિમાં અવતાર ધરવા પડશે, જે 84ની ખાણીમાં. સદગુરુની આગળની વાણી લઈએ. મહાવાક્યોને વિચારીને શ્રુતિથી દ્રઢ ધારીએ રે, ખોટા તર્ક નિવારીએ રે, સત તત્વને જાણીએ રે, સતર સંગત સતની રે, અહમ બુદ્ધિ દૂર ભગાવી રે, અહમ બુદ્ધિથી ભીન રહીએ રે, સતરે સંગત સતની રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે સંતોના મહાવાક્યોને વિચારીએ કે સંતો આપણને સત્ય જ પરમાત્માનું જ્ઞાન બતાવીને સમજાવે છે. તે મનથી દ્રઢ કે નિશ્ચય કરી હૃદયમાં રામ નામને ધારીએ અને મનના ખોટા તર્ક નિવારીએ કે છોડીએ, અને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી સત એટલે પરમ પરમાત્માના તત્વને જાણીએ આપણા પોતાનામાં જ. અહમ બુદ્ધિ કે મને ખબર પડે છે તેવી બુદ્ધિ ભગાવીએ
એટલે મને કાંઈ ખબર પડતી નથી તેવા અકર્તાના ભાવમાં રહીએ. આત્મકલ્યાણની ભક્તિ મન બુદ્ધિથી પર છે. એટલે મન બુદ્ધિથી જુદા રહીએ. એટલે મન કરાવે તે કરવું નહીં. તે ભટકેલું છે ને મોહ વિકારમાં. એટલે તો સંતો વાણીમાં કહે છે ને, ભટકેલા મનની ગુરુજી ભૂલને સુધારજો, સમજણના સોટાય મને દેજો સદગુરુજી અમને ચરણોમાં લેજો. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. હે માનવ, આ દેહમાં મન નાભી કમળે બેઠું છે. તે માયાના વિકારોમાં ભટકાવે છે. એટલે જેવા તત્વ પર મન બેસે છે તેવું જીવ વિચારે, બોલે અને જીવે. એટલે તેમના દાસ વિનંતી કરે છે, હે સદગુરુ પ્રભુ, અમને સમજણના શબ્દોના બાણ કે સોટા મારજો, જેથી અમારું મન સુરતાથી રામ નામમાં જ રહે. અને મને તમારા ચરણોમાં સદા રાખજો, જેથી ભવના ફેરા ટળે કે જન્મ મરણના મહાદુઃખ ટળે. તેવું સંતોની વાણીમાં તેમના દાસ વિનંતી કરે છે સદગુરુ પ્રભુને. તો વિચારો વાલા, સત્ય જ્ઞાની સદગુરુ સંતનો મહિમા કેટલો હશે? એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. સદગુરુની આગળની વાણી લઈએ. બુદ્ધિમાન જ્ઞાની જન સાધીને સારા વાદ વિવાદ ત્યાગ્યે રે, સતરે સંગત સતની રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, કોઈ બુદ્ધિમાન એટલે જેમને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી ભીતર સત પરમાત્માને પામી લીધા હોય તેવા જ્ઞાનીજનનું શરણ પકડી સારા વાદ વિવાદ ત્યાગીએ. તો વાદ વિવાદ શેના ચાલે છે જગતમાં? તો હિન્દુ કહે મારો ધર્મ ઊંચો, વળી મુસલમાન કહે મારો ધર્મ ઊંચો, તેમ શીખ, ઈસાઈ, યહૂદી વગેરે. આમ બધા મારા તારાના ધર્મમાં જીવ પડ્યો છે અને ખોટા વાદ વિવાદ કરીને ઝઘડે છે. અરે વાલા, બધા માનવનો ધર્મ એક જ છે, નિજ આત્મકલ્યાણ કરવું. જુદા જુદા તે તો દેવોના બનાવેલા ધર્મો છે, અને પાછા દેવ પણ એક જ ઘરના અને દેવી પણ એક જ ઘરના. નામ બદલીને યુગે યુગે જુદા જુદા અવતાર ધરીને જુદા જુદા વાડા બનાવ્યા. એટલે જીવ આમ ઝઘડતો જ રહે મારા તારા કરીને. એટલે જીવ ત્રણ લોકમાંથી બહાર નીકળે નહીં. આવી દેવોની કપટ લીલા છે વાલા, અને ચાલે જ છે ને. જોવો તમારી નજરે ધર્મના નામે વાદ વિવાદ. એટલે વાલા, ખોટા વાદ વિવાદ છોડો. વાદમાં કાંઈ હરી હાથમાં આવે નહીં. પરમ પરમાત્માના ધામમાં કોઈ વાદ વિવાદ નથી. સર્વ જીવમાં એક પરમાત્માના ઘરનો આત્મા વસેલો છે. તો અમારા સદગુરુ કહે છે, હે માનવ, તમે આત્માનું કલ્યાણ કરો. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, સત્સંગ થકી નર કઈ સુધર્યા, તન શોધી તે ભવ જડ તર્યા રે, વસ કરી રે વરતી. વિઠ્ઠલ ને રે વરિયા રે, સત્સંગ સાધન વિના રે. સમજણ અંતરમાં નહીં આવે રે, સત્સંગ થકી નર કઈ સુધર્યા. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે, હે માનવ, કોઈ બુદ્ધિમાન જ્ઞાનીજન એટલે જેમને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી ભીતર પરમાત્માની પરખ કરી લીધી હોય તેવા સત્ય જ્ઞાની સદગુરુના શરણે કંઈક જીવ સુધર્યા છે.
એટલે તેમને દેવોના જુદા જુદા વાળાના વાદ વિવાદ મટી ગયા અને મન તનથી પરમ પરમાત્માનું પદ પામી લીધું. સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને ભીતરની માયાવી પ્રકૃતિને વશ કરી એટલે જીવતા જ મન માયા બંને મારી નાખ્યા. તે જ વિઠ્ઠલવર કે અખંડવરને વર્યા સુરતાથી તે ભવસાગરથી પાર ઉતર્યા કે તરી ગયા. તો હે માનવ, સત્ય જ્ઞાની સદગુરુના શરણ વિના આ દેહ અંતરમાં કે હૃદયમાં સમજણ નહીં આવે કે આત્માનું કલ્યાણ કેમ કરવું તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા સંતોની વાણીના શબ્દો. સદગુરુની આગળની વાણી લઈએ. સદગુરુ પ્રવીણ રામયાઠો યામ રે જપે રે પરમાત્મને રે સુરત ને ગગને ચઢાવી રે વરસાવે અમૃત ધારા રે સતરે સંગત સતની રે સંગત સત પુરુષની કરીએ રે સતરે સંગત સતની રે. અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, મારા સદગુરુ પ્રવીણરામ આઠોયામ એટલે 3 કલાકનો એક પહોર એમ 24 કલાકના 8 પહોર કે આઠોયામ શબ્દ સુરતાથી જપે કે ભજે પરમાત્મને એટલે 3 લોકથી પાર રહેતા પરમ પરમાત્માને. તેમના દાસ કહે છે, મારી સુરતાને ગગને એટલે ત્રિપુટીથી પર ચડાવીને વરસાવે અમૃત ધારા કે અમૃત રસ મારા પોતાનામાં જ. તેવો સદગુરુનો મહિમા છે વાલા. તો સત્ય જ્ઞાની સદગુરુના શરણે અતિભાવ હૃદયમાં રાખી સદા સેવો એટલે છેલ્લા શ્વાસ સુધી સુરતાને જ પરમાત્માના પદમાં સમાવાની છે ને. એટલે તો સંતો વાણીમાં કહે છે ને, સુરતીનું સગપણ સદ ગુરુએ કર્યું ઊંચું કુળને વિનાશ સાકર વેચાણી સાચા ભાવની રે જેને પિયું મળ્યાની હોય પ્યાસ રે સ્વયંવર સદગુરુજીના દેશમાં રે. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે, હે માનવ, આપણી સુરતા કે આત્મા જન્મ જન્મથી પરમાત્માના ઘરથી છૂટા પડેલા છે. કારણ આડા શિવ શક્તિના કે મનમાયાના ડેરા તે જીવને નથી ભેળું આવવાનું તેનો મોહ ઉપજાવીને અનંત કર્મ કરાવે છે. તો વાલા, કોઈ સત્ય જ્ઞાની સદગુરુના સદા શરણ સેવો તે શબ્દોના બાણ મારી મારીને મનને ઘાયલ કરી નાખશે અને સુરતાનું સગપણ શબ્દ સાથે કરાવી દેશે અને સુરતાથી છેક ઊંચું કુળ એટલે પરમ પરમાત્માના પદમાં મિલાવી દેશે એટલે જન્મ મરણના મહાદુઃખ ટળી જશે. પછી કહે છે, જે જીવને પિયું પરમાત્માને મળવાની પ્યાસ હોય એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી અમૃત રસ પીવા માટે સુરતા પ્યાસી હોય તેવા સાચા ભાવવાળાને સાકર વેચાણી એટલે સુરતાને ત્રિપુટીથી પર કે ગગને ચડાવી અમૃત રસ પીવડાવ્યો. સ્વયંવર એટલે આત્માને પીયું પરમાત્મા સત્ય જ્ઞાની સદગુરુના દેશમાં એટલે સુરતાથી પરમાત્મા અને સત્ય જ્ઞાની સદગુરુ સંત એક જ હોય છે. શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી અનુભવીએ તો સમજાય.
વાતું કરવાથી સમજાય નહીં આત્મકલ્યાણ કરવાનું જ્ઞાન. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. રામ ભરોસે.